બીએચયુ ખાતે મંત્રી મનસુખ માંડવિયાએ ફિટ ઇન્ડિયા સાયકલ સન્ડે કાર્યક્રમનું નેતૃત્વ કર્યું. વારાણસી બીએચયુ ખાતે મંત્રી મનસુખ માંડવિયાએ ફિટ ઇન્ડિયા સાયકલ સન્ડે કાર્યક્રમનું નેતૃત્વ કર્યું. કેન્દ્રીય યુવા માંગલિક અને ક્રીડા મંત્રી મનસુખ માંડવિયાએ વારાણસી બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં ફિટ ઇન્ડિયા સન્ડે ઝોન સાયકલ કાર્યક્રમનું નેતૃત્વ કર્યું. આ પહેલ દેશવ્યાપી ફિટ ઇન્ડિયા મુવમેન્ટનો ભાગ છે, જેમાં ખાસ કરી છાત્રો અને યુવાનોમાં સાયકલિંગ અને દૈનિક ફિટનેસ જીવનશૈલીમાં સ્વીકારવાનો હેતુ છે. મોટી સંખ્યામાં વિદ્યાર્થી, યુનિવર્સિટીના સ્ટાફ ને સ્થાનિક નાગરિકોએ સાયકલ યાત્રામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો ને સ્વસ્થ જીવનશૈલીનો સંદેશ આપ્યો. કાર્યક્રમ દરમિયાન મંત્રી માંડવિયાએ દૈનિક જીવનમાં ફિટનેસની અસર વિશે વાત કરી હતી ને ખાસ કરી યુવાનોને રોજિંદા સાયકલ ચલાવવાની ટેવ વિકસાવવાનો હિત સૂચવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સાયકલ ચલાવવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક તો છે જ, પણ પર્યાવરણ માટે પણ અનુકૂળ છે. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સુધી વિશાળ સંખ્યામાં યુવાનો અને વિદ્યાર્થીઓ યુનિવર્સિટી પરિસરમાં સાયકલિંગ કરી ફિટનેસ મહત્વને કર્યું અને ફિટ ઇન્ડિયા સન્ડે ઝોન સાયકલ પહેલનો ઉદ્દેશ ફિટનેસને આનંદદાયી અને સહેલો બનાવવાનો છે. આ અભિયાન હેતુ છે કે દરેક વ્યક્તિ દર અઠવાડિયે એક દિવસ ખાસ કરી ને રવિવારે સાયકલિંગ અથવા અન્ય દૈનિક ફિટનેસ પ્રવૃત્તિના રૂપે ફિટનેસ માટે સમય ફાળવે. મંત્રી માંડવિયાએ વધુમાં જણાવ્યું હતું કે આવી પ્રવૃત્તિઓથી સમુદાયની એકતા વધે છે, તણાવ ઘટે છે ને જીવનશૈલીની સમસ્યાઓ માટે ઉત્તમ ઉપાયો મળે છે. આવી સફળ ઘટનાઓને કારણે ને ભવિષ્યમાં દેશના અન્ય શહેરો તથા યુનિવર્સિટીઓમાં પણ આવી પહેલને વધુ પ્રોત્સાહન મળશે. ફિટ ઇન્ડિયા મુવમેન્ટ હવે ભારતભરમાં આરોગ્યપ્રદ અને ખુશહાલ સમાજ બનાવવા દિશામાં ઝડપથી આગળ વધી રહી છે.